તો ગેનીબેનના નિવેદન પર કઠલાલ ભાજપના એમએલએ રાજેશ ઝાલાનો પલટવાર। કોંગ્રેસ પાસે સત્તા નથી એટલે પેટમાં તેલ રેડાઈ રહ્યું છે તેવું કહ્યું રાજેશ ઝાલાએ। કોંગ્રેસ સમાજને ઉશ્કેરવાનું કામ કરી રહી છે। કોંગ્રેસ પાર્ટી પરિવારવાદ ચલાવી રહી છે। સરકારમાં તમામ સમાજના કામો સરળતાથી થાય છે તેવો પણ દાવો રાજેશ ઝાલાએ કર્યો। હંમેશના માટે તમામ સમાજને સાથે લઈને ચાલવાવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ત્યારે કોંગ્રેસ પક્ષના નેતાઓ સત્તા વિહોણા આજે એમને પેટમાં તેલ રેડાઈ રહ્યું છે એટલે સમાજને ઉશ્કેરવા માટે આવા ખોટા નિવેદનો આપી રહ્યા છે। ત્યારે કોંગ્રેસને ખૂબ નજીકથી મેં જોયેલી છે। કોંગ્રેસની અંદર પરિવારવાદ સિવાય કોઈ વાત જ નથી। જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જે કાર્યકર્તા કામ કરતો હોય એની કદર ચોક્કસ થાય છે અને એનું ઉદાહરણ જોવા જઈએ તો આપણા ગુજરાત રાજ્યની અંદર ઘણા એવા દાખલાઓ છે કે જે પાયાનો કાર્યકર્તા છે અને પાર્ટી ચોક્કસ ને ચોક્કસ ક્યાંક ને ક્યાંક સ્થાન આપે છે અને દરેક સમાજને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીની પાર્ટી છે। અને રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર હંમેશના માટે ગામડાઓની અંદર રહેલો કોઈ પણ સમાજને અન્યાય ના થાય એ માટે સતત ચિંતા કરતી આવી છે। એ વાત મેં પહેલાં પણ આપને કીધું કે એમણે જે આક્ષેપો કર્યા છે તે પાયા વિહોણા આક્ષેપો છે। વિસ્તારની અંદર વિકાસના કામો લઈને અમે જઈએ તો ચોક્કસ તમામ કામો સરકારની અંદર અમારો થાય જ છે અને એ વાત જે અમે કરીએ તદ્દન પાયા વિહોણી વાત